મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. 2024 પૂરી થયું અને 2025 ચાલુ થયું. એની શુભ શરૂઆતમાં બધાને હેપી ન્યુ યર અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હાલો પેલું બધાને હેપી ન્યુ યર. હેપી ન્યુ યર બોલો. હેપી ન્યુ યર. રસોઈની તૈયારી થવા માંડી છે. રસોઈ બનાવી દૂધ આવી ગયું છે તો થોડું દૂધ ગરમ કરવા મૂકી દઈ પહેલા તો એટલે બધું એમાં કઈ અડે નહીં. રસોઈ બનાવતા હોય તો વળી બગડી જવાની બીક લે પાછી. તો દાળ ભાત છે. આજ તો અમારા દેરનો સ્પેશિયલ ઓર્ડર છે કે ચોરીનું શાક ખાવું છે. હમણાં તો લીલોતરી શાક આવે છે ને તો લીલોતરી શાક કરી નાખતા ફટાફટ થઈ જાય ને. ચોરી બાફીને એવું પડે એટલે લીલોતરી વધારે કરી નાખીએ અમે. આજ તો એને ચોરી બટેટાનું શાક ને દાળ ભાત ખાવા છે તો હવે બનાવવા જ પડશે. તો એમાંય બુધવાર છે એટલે થોડુંક અમારે બુધવારે તો ફિક્સ દાળ ભાત તો હોય જ. હવે કંપનીએ જાય નહીં, આજે ઓફિસે ગયા હોય તો પછી દાળ ભાત બનાવીએ એટલે બધાને ગરમા ગરમ મજા આવે. સાંજે તો દાળ ભાત હાલે નહીં પાછા એટલે અત્યારે દાળ ભાતનું છે. પેલા દૂધ ગરમ કરી લઈ. અંશને તેડવાનો ટાઈમ થઈ જશે તો અંશને તેડી આવી પછી દાળ ભાત ને ગરમા ગરમ રોટલી ને બનાવવાનું રહેશે. તો પેલા દૂધ થઈ ગયું છે, દૂધ ગરમ કરવા મૂકી દઈએ. પાછું દાળ બની ગઈ કે દાળ તો ક્યારે વેલી કામ કરતા કરતા જ મૂકી દીધી હતી. અને બધુંની દાળ એ દાળ કે અમારે ભાઈ અને શાક ને એવું નથી ખાવતું. બસ તીખું લાગે છે તો દાળ જ પીવડાવી હતી હમણાં તો. એટલે દાળ તો વહેલી જ કરી લેવી પડે. અમે ગમે ત્યારે ભૂખ લાગે તો પછી અમારે 1 મિનિટે હાલે નહીં દાળ પીધા વગર. ચોરીનું શાક ભાત બને છે. ભાત ને બધું થોડુંક બધી કરીને પછી અંશને તેડી આવશે. પછી ગરમા ગરમ વઘાર. પછી ઠંડુ તો ખાવે નહીં એ કઈને. જામફળ ખાય છે. મમ્મી એને સંતરા ખવડાવતા હતા ને તો એ કે મારે સંતરા નથી ખાવું ને જામફળ જ ખાવું છે. જામફળ જોઈને હવે એને જામફળ ખાવું છે. દીકા પગે ના અડાડે જામફળ. જો ભૂમિને ને એને લોકોને આજે જમવા બહાર જવાનું થયું ભૂમિના કાકાની ઘરે. એકચ્યુઅલી જવાનું તો બધાને હતું પણ સચિન નાઇટમાં જાય છે ને પપ્પાને શું રાતે ડ્રાઈવ કરવામાં થોડુંક પ્રોબ્લેમ આવે તો પછી આજ નથી જવું બધાને. એટલે એ લોકો 3 લોકો ગયા છે ભૂમિના કાકાની ઘરે. કા બધું ભાઈ સીધ ગયો છે. બધુનો ભાઈ સીધ ગયો છે એમ ટાઈટાઈ ગયો છે હે. હા જામફળ ખાવ. કેમ હપ કરાય એમ પગે ના અડાડાય બચ્ચા. કેમ બેસીને જામફળ કેમ ખવાય? જામફળ કેમ ખવાય? ત્યાં ના અડાડે. જામફળ કેમ ખવાય? ખાવ હપ કરો. તો વાગ્યા છે 7:20 અને મમ્મી કરે છે ચટણી બનાવવાની તૈયારી. કા મમ્મી ચટણી બનાવો છો ને? તો મમ્મી લસણની ચટણીની તૈયારી કરે છે. જો મારા ભાઈ મેથીની ઉલટ પુલટ કરી નાખી છે. મેથીની હાલત મમ્મી કે હું બીટી લઈશ મેથી, પણ આ મેથીની તો હાલત કંઈક આવી કરી નાખી છે બધું ભાઈ અમારા. આખું બધું ધોળ ફોડ જ કરતો હતો. તો મેં કીધું લાવો ને મમ્મીને કહું એને લઈ અને મમ્મી કે લાવી હું મેથી બીટી લાવું. અને બધું ભાઈની એક સાઈડ ખીચડી થાય છે, બીજી બાજુ ઢોકળા મુકાઈ ગયા છે અને શિવમ કંઈક એનું પ્રોજેક્ટ લેપટોપમાં પ્રોજેક્ટનું કંઈક કામ કરે છે. તો શિવમ કંઈક પ્રોજેક્ટ કરે છે લેપટોપમાં એનો કમ્પ્લીટ. તો શિવમ શું કરે છે પ્રોજેક્ટ? એને એરપોર્ટ્સ લગાવેલા છે. ઓફિસનો પ્રોજેક્ટ છે. હા સાંભળ્યો પ્રોજેક્ટ છે. એ એના ઓફિસનો પ્રોજેક્ટ બનાવે છે. મને એમ હતું કે એને એરપોર્ટ્સ લગાવેલા તો નહીં સાંભળતો પણ નહીં સંભળાય છે હોય એને. ના ના હજી બેરો નથી થઈ ગયો. અચ્છા એવું છે. બર્ડ્સ રાખું છું પણ બેરો નથી થઈ ગયો. નહીં મને એમ હતું કે હું બોલીશ કરું છું તો મને એમ કે તું નહીં સાંભળતો કારણ કે એરપોર્ટ સાંભળું છું. એક જો મામા બોલાવે. હું આંગળી નાખો છો મોઢામાં. મોઢામાં આંગળી કે અમારો ડેન્ટિશન પીરિયડ ચાલે છે એટલે પછી મોઢામાં આંગળી ને બધી વસ્તુ મોઢામાં જ જતી હોય. કાં તો ભદુભાઈ એના પપ્પાને જગાડે છે અને રમે છે. ભદુભાઈ એના પપ્પા સાથે આઉકલી કરે છે. હજી ભૂમિને લોકો આવ્યા નથી તો હવે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ.
તો જો તમને અમારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.